મિત્રો આપણે છે ને ખેતરમાં પહોંચી ગયા. કાલે ડાંગર થાણતા હતા ને એવી જ રીતના ડાંગર થાણવા માટે આજે બી ખેતર રેડી કરી રહ્યા છે પપ્પા. એટલે આ ડેહકો બેહકો કરવું પડે અને ડગરા સલાડવું પડે એટલે આપણે એકદમ મસ્ત ગારો થઈ જાય ને એટલે પછી આપણે ડાંગરને આમ રોપી દઈએ મૂળિયાવાળે ડાંગર એટલે તૈયાર થઈ જાય ડાંગર. પછી આમ ચોખા બોખા ચાવલ ખાવા મળે. આ જો પપ્પા હમાર મારે હમારી ડે એ ખરખું કરે એ ખરખું કરે કે લાભા પછી ઘડીક થા થાણવાત કે દેખો આ બાદ ડગરા હાકે ને એ ખરખું કરે એટલે હમાર પેલો કોક હોય આપણે લાકડાનો એક બનાવે ને એ લેવલ કરવા માટે એક હમાર બનાવે અને એ હમાર બનાવી કરીને આપણે આમ ફેરવીએ એટલે એક લેવલ થઈ જાય અને એક લેવલ થઈ જાય એટલે પછી ડાંગર મસ્ત મજાની રોપાય. મિત્રો તમારું શું કેવું છે અને આ અમારી યુટ્યુબ ચેનલમાં તમે આવો ને તો અમે તો સ્વાગત કરીએ, કારણ કે અમે ગામડાના માણસ છે ને તો એ બિંદાસ માણસ અને મોજીલા માણસ હોય દોસ્ત. કારણ કે ખેતીમાં અનાજ પકાવતા માણસ કોઈ દિવસ કંજૂસ ના હોય દોસ્ત. અમારી જેવા માણસો બધા દિલદાર હોય અને તમને આમ મોજે મોજથી અનાજ પકવીને ખવાડતા એવા માણસ એટલે ખેડૂત. તો મિત્રો તમે આવા વિડીયો જોવા માંગતા હોય ને તો દિલથી યાર લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. તમારા મિત્રો સુધી આવા વિડીયો છે ને પહોંચવું જોઈએ. ગુજરાતી હોય કે હિન્દી હોય કે ઇંગ્લિશ ભાષા જેમના સુધી ત્યાં પહોંચે ત્યાં ચાલુ કરજો ને અમે જ્યારે વિડીયો બનાવશું એટલે કે જ્યારે ડાંગર થાણશું ત્યારે તમને કંઈક મજાની વાતો એટલે મજાનું મસ્ત નવું વાતાવરણ બનાવું ત્યાં તમે આવજો એટલે મજા આવે. આ તો બા ખેડી રહ્યો, મારા ફાધર ખેડી રહ્યા. તો મિત્રો હાલ તો હમણાં એટલું જ અને વધારે કંઈ કહેવાની જરૂર નથી. અને દિવસો ચાલુ થઈ ગયેલા છે, દિવાસા ચાલુ થઈ ગયેલા છે. તો દિવાસામાં ખાવા આવો ને તો દિવાસાની મજા કંઈ અલગ હોય ને હમણાં નીંદવા બિંદવાનું ચાલુ કરે. બાકી તો જય જોહાર, જય આદિવાસી. ફરી ક્યારેક આવા મસ્ત વિડીયોમાં મળતા રહું ને એમાં મજા આવે એવી આપણને. ઓકે.